સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 19. ઓ દીપિકાબેનને પેલી તારીખ પૂછી લઈને અત્યારે હશે હજુ ભાઈ 10-15 મિનિટે નીકળી જાય. એટલે તારીખ આજે 19 ફેબ્રુઆરી 2026. રોજના અનુક્રમમાં આપણે રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું આ શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે ને. આ કોઈ એક પાનું આ બાજુ મૂકી દીધેલું આ છે ને. અમુક ફરી આ લોકો ગરબડ કરી નાખે છે. મૂકવાવાલા જે હોય ને તે ગરબડ કરી નાખે. હું કાયમ જ વિચાર કરું. હમણાં છે ને એક દિવસ એવું આ 11ને આગલે દિવસે કરેલું. તો હું બધું વાંચું તો મને જ નવું નવું લાગે. હું કહું મને કેમ નવું લાગે છે? આ 11માં જેવું થઈ ગયું. પછી શું કરેલું આ બાજુના જો અત્યારે જેમ કર્યું ને એ પ્રમાણે અત્યારે અહીંયા મૂકેલું. આ હવે આ છે ને આપણે અહીંયા એકચ્યુઅલી આ પાનું ને હજુ અહીંયા આપણે આ બધું બાકી છે અહીંયા છેલ્લે. એટલે પેલું આપણે નવું નવું લાગે કે આ કેમ આવું બધું ચાલુ થઈ ગયું. તે 11માં થોડી બટ્ટી ગોલ હોય, આપણી અનાજ ખાધું નહીં હોય. મેં કહું આ બધું નવું નવું કેમ લાગે છે આજે? પણ આખો એક વચ્ચેનો ફકરો જઈ રીતે ચૂકી ગયેલા. એટલે ટોપિક પેલો આખો આગળનો છટકી એટલે નવું નવું જ લાગે. આ લોકો છે ને આ મૂકવામાં બી ગરબડ કરે છે છેલ્લે. ખબર નહીં હવે. ચાલો પિન બી ખોટી મારે ને. તો અરે ભાઈ આ ભાઈને સમજાવી દે. સમજાવી દે આ ભાઈને. સમજાવ શું છે તે સમજાવી દે. પાછો સમજાવ. પિન બી ખોટી મૂકી લોકો એમ. તમે સમજો આ લોકોનું શું છે ખબર છે? નાના છોકરાને ખવડાવવાથી માંડીને માં છે ને છેલ્લે એની દૈહિક ક્રિયા શરીર સાફ કરવાની બી કરે ને એ બધી ક્રિયા કરી આપવી પડે તો જ આ લોકો બધું ચલાવે. બાકી જ્યાં પણ કામ આપે ને. હવે ગઈકાલે આપણે શું જોયેલું કે ભાઈ અવિદ્યા જે અજ્ઞાન જે છે તે અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ જ્ઞાનનો પ્રાગભાવ એ અજ્ઞાન નથી. પણ જે એમ કહે કે અવળું જે જેવું છે તેવું નહીં પણ એનાથી અવળું સમજવું એ અજ્ઞાન કે અવિદ્યા છે. જ્ઞાનનો પ્રાગભાવ એટલે શું છે કે જે વસ્તુની તમને હજુ માહિતી નથી થઈ તે એમ કહે કે અજ્ઞાન નથી. બીજી વાત કે જ્યારે અવિદ્યા બ્રહ્મને વિશે પ્રવેશ કરે છે એને કારણે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન એ વિષય વસ્તુ જે છે તે આખો એ ભેદ ત્યારે થાય છે. બાકી વાસ્તવિક ભેદ કોઈ નથી. એટલે એ ત્રણ જે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ જ્ઞાનના વ્યવહારમાં આ ત્રણ જે ભેદ કહે છે કે ભાઈ જ્ઞાતા હોવો જોઈએ, જ્ઞાતા માટે જાણવા માટે જ્ઞેય એટલે વિષય હોવો જોઈએ અને એને જાણવાનું, એ ત્રણ ભેગા થાય ત્યારે જ આખી આ જ્ઞાનની ક્રિયા પૂરી થાય. તો આ વાસ્તવિક છે. આ જે કહ્યું તે જ્ઞાનની ક્રિયા થવા માટે આટલી બધી વસ્તુઓ જે છે તે આ બધું વાસ્તવિક છે અને એ આપણે રોજબરોજની જિંદગીમાં જોઈએ છે. પણ અદ્વૈતીઓ એવું નહીં માનતા. અદ્વૈતીઓ શું કહે છે કે મૂળ જે છે તે તો પેલું અદ્વૈત નિર્વિકાર નિર્વિશેષ બ્રહ્મ જ છે. પણ એની અંદર અવિદ્યાએ પ્રવેશ કર્યો કોઈ પણ રીતે. ભાવ અવિદ્યાનો ભાવ એને થયો. ભાવરૂપ અવિદ્યા એ ફક્ત ને ફક્ત એક ભાવ છે. એને કારણે આ બધો વેપાર થાય છે. કયો? જ્ઞાતાવાળો, જ્ઞેયવાળો, જ્ઞાનવાળો. બાકી મૂળભૂત તો એ જ્ઞાન સ્વરૂપ જ છે. કોણ? બ્રહ્મ. પણ પેલી અવિદ્યાને કારણે આ બધું અંદર ભેદ જે છે તે આ બધા ત્રણનો ભેદ થયો. આવું આપણે ગઈકાલે જોયું. કારણ કે હું તમને રોજ રિપીટ એટલે કરું છું કે બધું એટલું બધું અંદર ચાલતું હોય છે ગોળ 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 ને તમારી જિંદગી બી બધી ગોળ ગોળ ચાલતી હોય. તમે અહીંયા અડધો 1 કલાક આવતા હો બરાબર, એટલે તમને પાછું જીવનમાં ગોળ ગોળ આમાં ગોળ ગોળ એટલે તમે પાછા ગોળ ગોળ થઈ જાઓ. એટલે મારે રિપીટ કરવું પડે છે. હવે ગઈકાલે આપણે શું જોયું કે ભાઈ છેલ્લે આપણે આ જોયું કે કારણભૂત અજ્ઞાન તેને વિશે પ્રત્યક્ષ પ્રમાણ છે કે એ હું અજ્ઞ છું અને મને તથા બીજાને જાણતો નથી. એવા જે અપરોક્ષ અવભાસ એટલે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. હવે જે અજ્ઞાન જે છે તેની પણ પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે એવું કહે છે. અજ્ઞાનનો જે આ અપરોક્ષ અવભાવ છે તે જ્ઞાનના પ્રાગભાવ વિશેનો નથી. પ્રાગભાવ તો છઠ્ઠા અનુલબ્ધિ પ્રમાણનો વિષય છે. આ બધું હવે રામાનુજાચાર્ય કહે છે કે ભાઈ તમે જે કહેવું છો તે અજ્ઞાન જે છે તેની તો પ્રત્યક્ષ જ અનુભૂતિ થાય. જેમ કોઈને જ્ઞાનની પ્રત્યક્ષ અનુભૂતિ થાય તેમ અજ્ઞાનની પણ પ્રત્યક્ષ અનુભૂતિ જ થાય ને.
તમે કાં એવું કહું કે હું જાણું છું, કાં તમે એવું કહું કે હું નથી જાણતો. તો નથી જાણતો તે અજ્ઞાન છે, જાણો છો તે જ્ઞાન છે. તો બંને માટે જવાબદાર કોણ? તો તમે પોતે. તો એમાં પ્રત્યક્ષ તમે જ છો ને, તમારે બાજુવાળાને થોડું પૂછવાનું છે. હું તમને એમ પૂછું કે ભાઈ તમને ઢોસા બનાવતા આવડે છે? તમે કહો મારા ઘરમાં આવડે છે, મને નથી આવડતા. હું પૂછું કે તમને આવડે છે? એટલે તમે તરત કહો ના ભાઈ મને નથી આવડતું. ઘરમાં બનાવે છે તો હું જોઉં છું ને ખાઉં છું, પણ મારાથી ન બને. તો એમાં તમારે કોઈ બીજાને પૂછવાની જરૂર નથી કે તમને ઢોસા બનાવતા નથી આવડતા. સમજ પડી? સિમ્પલ વાત છે. આ ઢોસા બનાવવાની તો બહુ સામાન્ય મેં તમને ઉદાહરણ આપ્યું. એવું તમારા જીવનમાં જે પણ કંઈ હશે તમને ખબર જ હશે. તમને કંઈ બાજુવાળો થોડો કંઈ એવું આવીને કે તને નથી આવડતું. તમને પોતાને એ બાબતની પૂરેપૂરી જાણકારી છે જ. હવે અહીંયા સમજવાનું શું છે? એટલે તમારા અજ્ઞાનનું કારણ કે પ્રત્યક્ષ જે એનો અનુભવ એ પણ તમને પોતાને જ થાય છે. જેમ જ્ઞાનનો થાય છે કે હું જાણું છું કે હું સુખી છું કે હું દુઃખી છું, તેમ અજ્ઞાનમાં પણ તમને એ પ્રમાણે પ્રત્યક્ષ જ થવાનું છે. સમજો. દાખલા તરીકે હું મારી પોતાની વાત કરું તો હું રોટલા નહીં બનાવતો. એટલે મેં કોઈ દિવસ હમણાં પ્રયત્ન પણ નહીં કર્યો. તો મને કોઈ રોટલા વિશે પૂછે તો હું કહું ભાઈ સોરી, રોટલા વિશે આપણે નહીં કરી શકીએ. એનો લોટ ફીણવાનો હોય ને આને તેને 5-10 મિનિટ પછી રાહ જોવાની ને પછી બનાવવાનો. રોટલા નહીં. ભાખરી હા કરી નાખું, પૂરી કરી નાખું, પરોઠા પણ કરી નાખું, અલગ અલગ પ્રકારના. આલુના પરોઠા, સબ્જીના પરોઠા, બધા અલગ અલગ પ્રકારના. પાલકની ભાજીના પરોઠા, ગાજરના પરોઠા, મૂળાના પરોઠા, તમે કેવે પરોઠા હું કરી નાખું. પણ તમે મને રોટલા કેવું તો નહીં ફાવે, કારણ કે એ મારો વિષય નહીં. મેં કોઈ દિવસ એનો પ્રયત્ન નહીં કર્યો. પણ મેં આજે યુટ્યુબ પર જોયું છે કે રોટલો પણ મસાલાવાળો જોરદાર બની શકે છે, એની વચ્ચે પેલો બટાકા કે એવો મસાલો ભરીને. તો હવે હું રોટલો પણ બનાવીશ. હા, એમાં જ બધું નાખી દેવાનું. સમજો? સૂકા લોટમાં જ. એટલે આ બધું તો બનાવું છું. તે હવે તમે સમજો, મને જે રોટલો બનાવતા નથી આવડતું તે મારે કોઈને પૂછવાની જરૂર છે? તમને નથી જરૂર, મને ખબર જ છે. પ્લાસ્ટિક પર જ બનાવવાનો, એ બરાબર બને. કારણ કે એમાં તમારી મહેનત બહુ ઘટી જાય. સમજા મારી વાત? એટલે અહીંયા અદ્વૈત વેદાંતનું ખંડન કરતા રામાનુજાચાર્ય શું કહે તે સાંભળો. કે જે અજ્ઞાન જે છે, તમે એમ કહો છો કે અજ્ઞાન છે, તેમાં પણ પ્રત્યક્ષ પ્રમાણે પોતે જ છે. આમાં કંઈ બીજાને કંઈ કહેવાની જરૂર નથી પડતી. એટલે શું કહ્યું કે મને તથા બીજાને જાણતો નથી એવો જે અપરોક્ષ અવભાસ એટલે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે તે અજ્ઞાનનો જે અપરોક્ષ અવભાસ થાય છે તે જ્ઞાનના પ્રાગભાવ વિશેનો નથી. પ્રાગભાવ તો છતાં અનુપલબ્ધિ પ્રમાણનો વિષય છે. એટલે શું છે? પ્રાગભાવની જે વાત કરે કે ભાઈ જ્ઞાનના પ્રાગભાવનો એ વિષય નથી. તો જ્ઞાનનો પ્રાગભાવ એટલે જે નથી જાણતા તે શું છે? તે તો અનુપલબ્ધિ પ્રમાણ છે કે ભાઈ તમારી પાસે કોઈ વસ્તુ ઉપલબ્ધ નથી. એમ જેમ મને રોટલો બનાવતા નથી આવડતું, અનુપલબ્ધિ છે. અત્યારે મારા માટે ઉપલબ્ધ નથી. હવે હું જ્યારે એને બનાવતો થઈ જઈશ ત્યારે એ ઉપલબ્ધ થઈ જશે બાજુ. વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે એ પ્રત્યક્ષ પ્રમાણ છે કે તમે અજ્ઞાન છે તમારામાં કે જ્ઞાન છે, તમે સુખી છો કે તમે દુઃખી છો, એમાં તમે પોતે પ્રત્યક્ષ જ પ્રમાણ છો. તમને બીજાને કોઈને પૂછવાની જરૂર નથી પડતી. જો કે ઘણા મૂર્ખો પૂછવા જાય છે. ઘણા લોકો એવું કહે કે આપણે કંઈ એવું હોય ને તો કોઈ બીજાને પૂછી લઈએ તો આપણું બધું હળકું થઈ જાય, હળવું થઈ જાય. કંઈ હળકું ને હળવું નહીં થતું. અરે એ જ એનામાં ગૂંચવાયેલો જ ને, તો તમને હું એક બહાર કાઢવાનો? એ એક પેલી જગજીત સિંહની ગઝલ જેવું છે. હર શખ્સ यहाँ પર પેલું એવું કંઈક હતું કે અહીંયા દુનિયાના અહીંયા જે કોઈ શખ્સ એટલે બધા જે લોકો છે તો બધા જ દુઃખી છે અહીંયા. हाँ, हर शख्स यहाँ पर परेशान है. तो બધા જ પરેશાન છે. હવે તમે તમારી પરેશાની લઈને એની પાસે જાઓ તો એ એની પરેશાની દૂર નહીં કરી દે? તમારી પહેલાં દૂર કરવાનો છે. સમજો? એટલે શાસ્ત્રો શું કહે છે કે સમર્થનું શરણું લેવું. ભાઈ તમને કોઈ પ્રોબ્લેમ છે કે એવું છે તો કાં શાસ્ત્રો યોનિત વાત, શાસ્ત્રમાંથી એનો ઉકેલ શું આવે છે જુઓ. કાં પછી છેલ્લે ભગવાન પાસે જાઓ, ભગવાનની શરણે જાઓ તો તમારા કંઈ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. હા, કોઈ વસ્તુ કે કોઈ કાર્ય તમારે કરવાનું જ, પ્રોબ્લેમ નથી પણ કાર્ય કરવાનું જ, તો એ કાર્યને અનુરૂપ જે વ્યક્તિ હોય તો એની પાસે તમે જઈને એ કામ કરાવી શકો. એ અલગ વાત છે. એક્સપર્ટ હોય એ આખો અલગ મુદ્દો છે. પણ તમે તમારા પ્રોબ્લેમ્સ લઈને બીજા પાસે જાઓ કે મારા ઘરમાં મારી ઘરવાળી મારા કયામાં નથી, તો પેલો કે એ તો મારી બી કયામાં નથી. તું યાર કા વાત કરે છે? હા, કોઈની રાય નહીં લેવાની.
જીરું લેવાનું, હકીકત છે, સાચી વાત છે. રાઈ ધોળાઈ જાય ને તો રાઈ નહીં લેવાની, કારણ કે રાઈ એક ફેરી ધોળાઈ જાય તો વણાય નહીં. અમારી બાનો અમારી હા અનુભવ સિદ્ધ જ્ઞાન છે આ, પ્રેક્ટિકલ. અમારી બાનો ડાયલોગ છે હા આજે, એટલે મારી લાઈટ પર એટલે ઝપકી. મારી બા એવું કહેતા હતા, કોઈની રાઈ નહીં લેવાની, કારણ કે રાઈ ધોળાઈ જાય તો કોઈ દિવસ ઉચકાય નહીં. જીરું લઈ લેવાનું, એક એક કરીને જીરું ઉચકાઈ જાય, જીરું સાફ થાય, રાઈ સાફ નહીં થાય. રાઈ તમે ઉચો ગબડી જ જાય. એટલે કોઈની રાઈ નહીં લેવાની. આપણી જિંદગી છે ને આપણે આપણા હિસાબે જીવવાની, સમજો. હવે આમાં આ જ વસ્તુ શું છે કહે છે કે ભાઈ અનુપલબ્ધિ પ્રમાણ છે. તો શું કે ભાઈ અત્યારે એ વસ્તુ ઉપલબ્ધ નથી, કયો જ્ઞાનનો પ્રાગભાવ થવો તે, એટલે અત્યારે એ જાણકારીમાં નથી આવ્યો એ વિષય, એટલે નહીં ખબર. ભવિષ્યમાં આવી જશે તો એ પ્રાગભાવ ન રહેશે તો એ અનુપલબ્ધિ પણ ન રહેશે, ઉપલબ્ધ થઈ જશે. સમજ્યા મારી વાત? અનુપલબ્ધિ એટલે શું છે કે જે ઉપલબ્ધ નથી તે, એટલે તમારી પાસે જે નથી તે. દાખલા તરીકે અત્યારે કોઈની પાસે ગાડી છે પણ ચલાવતા નથી આવડતી, તો ગાડીની ઉપલબ્ધિ તો છે પણ ચલાવતા આવડતી નથી, એટલે ડ્રાઈવરની ઉપલબ્ધિ નથી. તમે સમજ્યા? તો ગાડી ઉપલબ્ધ છે પણ ચલાવતા નહીં એટલે ડ્રાઈવરની ઉપલબ્ધિ નથી. હવે બે રસ્તા છે એની પાસે, કાં એ પોતે શીખી જાય કાં પછી ડ્રાઈવર રાખી લે. હા, તો એટલે ઉપલબ્ધ થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ, એનો પ્રોબ્લેમ સોલ્વ. ગાડી તો છે જ. સમજા મારી વાત? આ વાત છે અહીંયા. ચલો, અને આ તો હું સુખી છું એના જેવો અપરોક્ષ છે. એટલે શું છે કે ભાઈ હું સુખી છું એવો સાક્ષાત અનુભવ થાય છે, તેવો જ હું અજ્ઞ છું એવો પણ અનુભવ થાય છે. સમજ પડી ગઈ? જેમ તમે સુખી છો એવો તમને અનુભવ થયો, એમ તમે નથી જાણતા અજ્ઞ છો એ પણ તમને અનુભવ હોય જ. પણ કર્મની કઠણાઈ શું છે ખબર? તમે જાણતા હો કે તમે અજ્ઞ છો, પણ તમને કોઈ બીજો કહે ને તો તમને ખોટું લાગી જાય બાજુ. આલા કઈ જબરી વાત છે. તમે કોઈ વસ્તુ નહીં જાણતા તો તમને ખબર છે કે હું આ નહીં જાણતો, પણ જો હું કહું ને કે તું આ નથી જાણતો તો પેલો કંઈ મને એવું કહ્યું કે હું નથી જાણતો, મને બહુ ખોટું લાગી ગયું. અરે પણ તું નથી જ જાણતો તો એણે કહ્યું એનાથી તને શું ફેર પડ્યો? મને કોઈ એમ કહે કે ભાઈ તમને ઘરવાળી નથી, તો મને એમાં ખોટું લગાવવાની કાં વાત છે? ભાઈ નથી તો નથી, એમાં હું શું કરવાનો? હવે શું કરવા? છુપાવીને પણ શું કરવાનો? બાવન વરે ભાઈ નથી તો નથી, પણ હવે એક એટલે મારે ખોટું લગાવવાનું ને હું પોતે કહું એટલે એ પ્રાઉડની વાત થઈ જાય. આ આપણો સ્વભાવ. આ શું છે? આપણો સ્વભાવ. આ આપણું અજ્ઞાન કે પેલાએ કહ્યું એટલે આપણે મરચી લાગી ગઈ. સમજા? હવે દાખલા તરીકે આ ભાઈ આજે માળા ભૂલી ગયા, તો મેં કહ્યું વિજયભાઈ માળા ભૂલી જાય તો નહીં ચાલે. હવે એમને બી ખબર જ છે કે નહીં ચાલે, પણ હું બોલું તો ખોટું લાગે. એમને નહીં લાગતું, આ અલગ વાત છે એમ. પણ એમને બી ખબર જ છે કે માળા ફેરવે તો સારી વાત છે. એમણે ઘણીવાર મને કહ્યું ના માળા ફરે તે સારી વાત છે, પણ એ ભૂલી જાય તે ખોટી બાબત તો છે જ ને. તો હું કહું તો ખોટું લાગી જાય. તમને સમજ પડે છે? આ આપણી માનસિકતા. અને સૌથી વધારે દુઃખની બાબત આનાથી મોટી કહી દઉં શું છે તે? આ બધા લોચા લફડા મંદિરમાં જ વધારે થાય છે. ખુરશી માટે લોકો લડે છે, ઊંઘવા માટે લોકો લડે છે. હવે આ કંઈ ઊંઘવાની ને ખુરશી માટે લડવાની જગ્યા છે? તમે મારી વાત સમજ્યા? એટલે અજ્ઞાન જે જગ્યા પર છોડવાનું ત્યાં જ અજ્ઞાનના સૌથી મોટા કિસ્સા બહાર આવે છે. સમજી ગયા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે હજુ આપણે પોતે પોતાની જાતને એટલી ફ્લેક્સિબલ નહીં કરતા કે એને આપણે જેમ જે પરિસ્થિતિ હોય એમાં મોલ્ડ કરી શકીએ. ખાલી ઉંમર વધી ગઈ છે આપણી એમ. પેલો કંઈ અનુભવ, અરે અનુભવ કાંથી વધ્યો તારો? અનુભવ વધ્યો હોય તો આટલી નાની નાની બાબતમાં તું કચવાટ કે કકડાટ કરે નહીં ને. ઉંમર વધી તારી ખાલી. એટલે અમે લોકો અમારા ઘરમાં કહીએ ને ભાઈ તું મોટો તો થઈ ગયો પણ મોટો ક્યારે થશે? અમારા ઘરનો આ બહુ પેટર્ન ડાયલોગ છે. હકીકત એટલે સમજા મારી વાત કે મોટો તો થઈ ગયો પણ મોટો ક્યારે થશે એમ. એટલે આમ વધી ગયો ખરો, હવે આ ક્યારે વધશે? હવે એમાં કોઈ ગેસ એવો આવે છે કે તમે પૂરી દેવું? અહીંયા કાણું પાડીને કંઈ ગેસ પૂરી દેવું કંઈ બને છે? બસ આ પ્રોબ્લેમ છે. કહેવાનો મતલબ શું છે કે આપણે બધા અજ્ઞાનથી પીડિત છે, એટલે જ આપણે અહીંયા છે. પણ આપણે કોઈ એવું કહે કે તું ડફોડ છે કે તું અજ્ઞાન છે તો આપણે શું લાગી જાય? ખોટું લાગી જાય. હવે તમે બીજી એક વાત કહો આનાથી મોટી આગળની,
એ આપણે જે ખોટું લાગે જ ને એ જ આપણું સૌથી મોટું અજ્ઞાન છે. પાછું એ વાતનો પુરાવો છે કે આપણે અજ્ઞાન હજુ પણ વળગેલું છે. કેમ? કારણ કે આપણે ખોટું લાગી જાય છે. જો આપણે ખોટું ન લાગે તો સમજવાનું કે કંઈક અહીંયા બેસવાથી કે શાસ્ત્રોના શબ્દ કાનમાં પડવાથી સત્સંગ કરવાથી કંઈ ફાયદો થયો. ભાઈ જે કંઈ તો હકીકત છે કે અજ્ઞાન છે તો છે, એટલે તો આપણે અહીંયા બેઠેલા છે. જ્ઞાન આવી ગયું હતું તો અહીંયા બેઠેલા હતા. ભગવાનની બાજુમાં નહીં બેઠા હતા અત્યારે અક્ષરધામમાં? અહીંયા મારી બાજુમાં હું કેમ બેઠા હતા આપણે બધા? એટલે સત્યને સ્વીકારો. જેટલા જલ્દી સ્વીકારશો ને એટલા જલ્દી ભગવાન પાસે પણ પહોંચશો અને આ ઉપાધિ જે છે ને, આ વળગેલી આપણા આધિવ્યાધિ ઉપાધિ, એનાથી મુક્ત થઈશું. નહીં સ્વીકારશું તો દુઃખી થઈશું. અફડાયા વગર નહીં પહોંચીએ. અફડાઈને જ પહોંચવાનું છે. ભગવાન પોતે જ એવું કહે છે, શું જ્યાં સુધી આ ચોખા જેવો ચોખ્ખો ન કરીશ ત્યાં સુધી ધામમાં નહીં લઈ જાઉં. તો ભગવાનનો મતલબ ચોખા જેવો ચોખ્ખો. હવે ચોખ્ખું તમે ગામમાં પકવો છો તો તમે જો કેવો હોય, તો ઉપર ફોતરો હોય, આ તે હોય, આમ ઉછાળો તેમ ઉછાળો, સાફસૂફ કરો, એના બધો જોંબાઈ નાખો પૂરેપૂરો, પછી સાફ કરીને એ ખાવા લાયક થાય. પોલિશ કરે, હવે તો બધું પોલિશ બી થાય છે પાછો મશીનમાં કે આમાં જે હોય તે. એટલે બિચારા ચોખાને કેટલું સહન કરવાનું એ તો જો તમે, તમારે તો ખાવાનો છે, એને કેટલું સહન કરવાનું. ત્યારે મહારાજે ઉદાહરણ એમને નહીં આપ્યું હોય કે આવો ચોખા જેવો ચોખ્ખો કરીને લઈ જઈશ. હવે ભગવાને છે ને એ બહુ ટૂંકાણમાં પતાવી દીધું કે ચોખા જેવો ચોખ્ખો. પણ જે ખેડૂનો દીકરો હોય એને ખબર હોય કે ચોખા જેવો ચોખ્ખો એનો અર્થ શું થાય. એને કેટલો ઝમઝોડી નાખે એમ. તેમ કંઈ ધામમાં નહીં જવાનું કે ભાઈ એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં. આ બધું અજ્ઞાન જે છે ને, આપણા બધા ઝાડા વળગેલા જ ને, એ બધા સાફસૂફ કરવાના છે. અંદર બધા ઝાડા લાગી ગયા છે આપણી અંદર, બરાબર? એટલે ખોટું નહીં લગાડવાનું. મને કોઈ કહે ભાઈ તું જાડો છે ને બટકો છે, તેમાં મારે ખોટું લગાડવા જેવું કાં છે? મારું શરીર જાડું જ છે ભાઈ. અમારા ઘરમાં એક વ્યક્તિ છે, એને કોઈ કહે ને તું જાડું છે, તો શું કહે ખબર? જો ભાઈ મારા ઘરમાં બધા જ જાડા છે, એટલે તારે એવું નહીં કહેવાનું કે જાડા છે. બધા જાડા છે તો હું પણ જાડું છું. એ અમારો DNA પ્રોબ્લેમ છે. એ મોડા પર જ કહી દેવું. મને એ જવાબ ગમી ગયો. કંઈ છુપાવવાની વાત નહીં ભાઈ, બધા જ જાડા છે અમારે ત્યાં કોઈ પટલો છે જ નહીં, તો અમે શું કરીએ એમ કે. કોશિશ તો બધા કરે છે પણ કોઈ થતા નથી. એટલે હવે અમુકે તો કોશિશ કરવાની પણ મૂકી દીધી છે. સમજી ગયા મારી વાત? આઈડિયા આવે જ તમને કંઈ? બસ તો છે તો છે એમ. અહીંયા રામાનુજાચાર્યએ શું કહ્યું, એને ખબર જ છે કે હું અજ્ઞાની છું. જેટલા જલ્દી સ્વીકારી લો એટલા જલ્દી આપણે પહોંચી જઈશું ધામમાં. નહીં સ્વીકારશું તો અટવાયા કરશું. ચાલો, અભાવને પ્રત્યક્ષ પ્રમાણનો વિષય માનો. નૈયાયિકો માને છે તેમ. નૈયાયિકો અભાવને પણ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય માને. એટલે જે વસ્તુનો અભાવ છે, જે નથી, એને પણ પ્રત્યક્ષ પ્રમાણ તરીકે માને. બરાબર? કેવી રીતે સમજો? દાખલા તરીકે હું લાંબો નથી, તો એને પ્રત્યક્ષ પ્રમાણ કે એ લોકો. અરે ભાઈ લાંબો નથી તે નથી, તેને પ્રમાણ તરીકે શું કામ કહેવાનું? હવે હું હોઉં તો એવી વાત હોય તો વાત અલગ છે. નૈયાયિકોની વાત છે, આપણી નથી. એટલે જવા દેજો, બહુ મગજ પણ નહીં લેતા. તમે પાછા મગજને સ્ટ્રેસ આપશો કે આ લાંબો નથી, એ પ્રમાણ, આ બધું કામ. નૈયાયિકોનું પ્રમાણ છે એનું બહુ ખંડન આવતું નથી. આપણા શાસ્ત્રોમાં અદ્વૈત પર વધારે ખંડન આવે છે. એટલે નૈયાયિકોને જવા દેજો તમે પાછા. ચાલો, તો પણ એટલું તો ખરું જ કે આ અનુભવ આત્મામાં જ્ઞાનનો અભાવ છે એમ કહેતો નથી. હું લાંબો નથી એવું સાબિત કરવા જવું બહુ અઘરું છે. કારણ કે એ પ્રમાણ છે, બધી વાત સાચી કે હું લાંબો નથી, બરાબર છે. પણ એનો મતલબ શું થયો કે ભાઈ હું ટૂંકો છું, મારી હાઈટ ઓછી છે. સાબિત તો એ જ થયું ને. હું લાંબો નથી એમ કહું કે હું શોર્ટ છું એવું કહું. બંનેનો અર્થ તો એક જ થયો ને. એટલે આમાં શું કહ્યું કે અનુભવ આત્મામાં જ્ઞાનનો અભાવ છે એમ કહેતો નથી. કારણ કે અનુભવ વખતે પણ જ્ઞાન તો છે જ. એટલે હું એમ કહું કે ભાઈ હું જ્ઞાની નથી, તો હું જ્ઞાની નથી એ જાણતો નથી એવું નથી. સમજો, મને ખબર તો છે જ કે હું જ્ઞાની નથી એમ. એટલે મને જ્ઞાની નથી એ વાતની મને જાણકારી છે, એટલે હું જ્ઞાની તો છું જ. એટલે જ્ઞાન જે છે તે આત્માનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. હવે એમાં એણે શું ઘુસાડવું? જગત ઘુસાડ્યું તો અત્યાર સુધી એ આપણી જેમ ફર્યા કરે છે. ભગવાનને ઘુસાડી દે તો એ મુક્ત થઈ જાય. એટલે જ્ઞાન એ આત્માનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. જ્ઞાન ઇઝ કોમન ફેક્ટર. હું તમને કાયમ કહું છું આ વાત. જ્ઞાન કોમન ફેક્ટર છે. એ તો આત્મા જ્યાં હોય ત્યાં જ્ઞાન હોવાનું જ. પણ આપણે આપણા જ્ઞાનનો દુરુપયોગ કેમાં કરીએ છીએ? કોણ આવ્યો, કોણ ગયો,
કેટલા વાગે આવ્યો, કેટલા વાગે ગયો, કોણે શું કહ્યું, કોણે શું સાંભળ્યું. મોટા ભાઈ ના નહીં આવી હશે આજે, ઉપર જ ચડાવી દે નહીં, કાલે બધું મુકાઈ દઈશું. કંઈ નહીં મૂકી દઉં. સમજી ગયા? એટલે જ્ઞાન તો છે જ આપણામાં. એ આત્માનો કેવો વિષય છે? અપૃથક સિદ્ધ વિશેષણ છે એનું. પણ આપણે આપણા જ્ઞાનનો દુરુપયોગ કરીએ છીએ, ખાવા પીવામાં, ઊંઘવામાં, પૈસા કમાવામાં, રૂપિયા કમાવામાં, બરાબર, લોકોની જોડે જીભાજોરી કરવામાં, બરાબર. હું નાનો ને તું મોટો ને હું મોટો ને તું નાનો ને હું આ સમાજનો ને તું પેલા સમાજનો ને આ સમાજવાળા અવાજ હોય છે ને પેલા સમાજવાળા અવાજ હોય ને આ ગામના અવાજ ને પેલા ગામના. અરે ભાઈ એ બધી લપ છોડ ને ભાઈ તું અહીંયા યાર. આત્માની કોઈ જાત નથી ને આત્માની કોઈ પાત નથી ને એ કંઈ ઊંચો નથી ને નીચો નથી, બધાની એક સરખી અણુ પરિમાણ સાઇઝ છે. ભગવાને વર્ણાશ્રમના ધર્મો કેમ બતાવેલા છે તે શાસ્ત્રોમાં લખેલું છે. એ ખાલી શરીરના ધર્મો છે અને આ લોક માટે છે, સમજો. આત્માને કોઈ વર્ણાશ્રમના ધર્મો નહીં લાગતા. આત્મા કયા વર્ણનો છે? બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે કે વૈશ્ય છે? એ તો શરીરને લાગતા છે. અને સૂચિ પ્રકરણ જે છે એની અંદર શરીર શુદ્ધિકરણની જરૂર છે. તમે કર્મકાંડ કે કંઈ પણ કરો તો એના માટે. એટલે કહ્યું કે શિખાસૂત્ર વગર કોઈ પણ વૈદિક કર્મ થાય નહીં, બરાબર છે. તો એ શિખા અને સૂત્ર શું છે? વૈદિક કર્મ કરવા માટેનું તમને સર્ટિફિકેટ આપે છે, કે તમને પવિત્રતા પ્રદાન કરે છે. શું? આ શિખા અને આ સૂત્ર. પણ એ શરીરની વાત છે, આત્માની વાત નથી. આત્મા તો શાશ્વત જ છે ને શુદ્ધ જ છે ને પવિત્ર જ છે, સમજો. એ કંઈ નાનો મોટો નહીં થઈ જતો. એ તો દેવતા બ્રહ્માજીનો હોય કે આપણો હોય કે પછી કૂતરા બિલાડાનો હોય, એની સાઇઝ તો આટલી જ છે, સમજી ગયા? એટલે શું કહ્યું આમાં? વરી જ્ઞાન ન હોય તો જ્ઞાન ભાવનું જણાવવાપણું જ ન બને. જ્ઞાન નહીં હોય તો ભાઈ જ્ઞાનનું જાણવાપણું જ કઈ રીતે બને? કેવી રીતે? હું અજ્ઞ છું એવું જે જ્ઞાન થાય તે. એટલે હું અજ્ઞાની છું તે પણ એને ખબર ન પડે. એટલે હું અજ્ઞાની છું એની જે એને ખબર પડે છે એનો મતલબ શું છે? જ્ઞાન તો એના આત્મા જોડે જોડાયેલું જ છે, સમજો. એટલે તમે જે એમ કહો જ ને કે યાર અમને જે વસ્તુ સમજ નહીં પડતી તે તમે મોઢે કરી નાખો જ ને 10 વખત સમજાવો છો, જબરું મગજ ચાલે જ તમારું. અરે મગજ બધાનું સરખું જ છે. હું એનો ઉપયોગ આમાં કરું છું, તમે બધા બીજી બધી જગ્યા પર કરો છો. મગજ કંઈ હું કંઈ મારી મમ્મી કંઈ મને રોજ બદામ થોડી ખવડાવે છે, મારા બાપા મને કંઈ કાજુ બદામને અંજીર ખવડાવે છે રોજ. હું બી શાકભાજી જ ખાઉં છું. અને સાંજે તો 70 દિવસ તો 11 પૂનમને આ બધું છોડીને ખીચડી જ ખાતો હોવા, સમજો. તેનાથી શું થઈ જાય છે? પણ હું મગજ આમાં ચલાવું છું, તમે આમાં નહીં ચલાવતા, એટલે તમને અઘરું લાગે છે. તમે અહીંયા આવીને પછી આખી દુનિયામાં રખડેલા હો ને આખી દુનિયાનો વિચાર કરો ને અહીંયા ઝોલા મારો, તમો ગુણ વર્તે તો પછી તત્વજ્ઞાન કાથી આવડે? તત્વજ્ઞાન સત્વગુણનો વિષય છે. બુદ્ધિનો તમે જ્યાં ઉપયોગ કરો, જ્ઞાનનો તમે જ્યાં ઉપયોગ કરો એ દિશામાં તમને ભગવાન કર્મફળ પ્રદાતા ઈશ્વર જે છે તે ફળ આપે. તમે આમાં કરો તો આમાં આપે, રોજીરોટીમાં કરો તો રોજીરોટી આપે, નામનામાં યશ કીર્તિમાં કરો તો એ આપે. આજે નહીં ને 10 વર્ષે તમને તમારા 20 વર્ષે કરેલા કર્મનું ફળ એ રૂપે મળવાનું જ છે. કારણ કે કર્મ પોતે જે છે ને તે મૂર્તિમાન નથી, પણ કર્મનું ફળ જે છે તે મૂર્તિમાન છે. તમે કહો કર્મનું ફળ કઈ રીતે મૂર્તિમાન? ફળ દેખાય તમને તરત જ કે આ આવ્યું. તમે જે કંઈ પણ વાવેલું હોય બીજ, તે વાવેલું હોય ત્યારે તો બીજ બહુ નાનું હોય, ક્યાંથી દેખાય? પણ પછી જ્યારે બીજાંકુરણ થાય અને પછી જ્યારે એની અંદર ખેતી થાય, એટલે જ્યારે પણ એ ઉગી નીકળે ત્યારે તો એ દેખાય ને નરી આંખે, દૂરથી પણ દેખાય કે આ બધું થઈ ગયું, ઉગી ગયું, સમજો. તેમ કર્મનું ફળ જે છે તે તો કેવું છે? તો મૂર્તિમાન છે. કર્મ પોતે મૂર્તિમાન નથી. કારણ કે તમે કર્મ કરી આવો જઈને, પછી એ તો કોને ખબર હોય? તમને ખબર હોય ને અંદર રહેલા પરમાત્માને ખબર હોય. જાહેરમાં કર્યું હોય તો બધાને ખબર હોય ને પછી અમુક પાપ કર્મ કરેલા હોય તે તો અંદરવાળાને ખબર ને તમને ખબર, બાકી કોઈને નહીં ખબર. પણ એનું ફળ મળે છે ત્યારે મૂર્તિમાન રૂપે મળે છે ને. કેવું મળે છે? ફક્ક દઈને જેવું આવે તેવું. ઘણી વખત તમને એકલાને ખબર પડે કે દુખાવો થાય છે જોરદાર, અને ઘણી વખત બાજુવાળાને પણ ખબર પડે કે આને દુખાવો થાય છે જોરદાર. તો કર્મનું ફળ મૂર્તિમાન થયું ને, સમજો. એટલે શું કહ્યું ભગવાને કે ભાઈ જાણપણું જે છે એ જાણપણું તો આત્માનું જે છે તે એની જોડે જોડાઈને જ રહ્યું છે, એને તમે છૂટું નહીં કરી શકો. જાણપણું એટલે જ્ઞાન, એ તો એની જોડે અપૃથક સિદ્ધ વિશેષણ જ છે.
હવે તમારે એનો ઉપયોગ બરાબર કરવાનો છે. ભગવાન નામનો વિષય જે છે તે પકડી લેવો, એ ભગવાનને જાણવાનો પૂરો પ્રયત્ન કરો. ભલે શાસ્ત્રો શ્રુતિઓ એવું કહે છે કે એ પરમાત્માને કોઈ જાણી નહીં શક્યું પૂરેપૂરું. ભાઈ પૂરેપૂરા કાં જાણવા છે, પણ જેટલા જણાય એટલા તો આપણી કેપેસિટી પ્રમાણે જાણીએ. હું તમને બીજી એક ચેલેન્જ મારું, બોલો, શાસ્ત્રવાનની વાત કરીશ. તમે માયાને પણ કાં પૂરેપૂરી જાણી શકવાના છે? કોઈ જાણી શકી? કોઈ માયકા લાલ આવીને મને એમ કહે કે હું માયાને પૂરેપૂરી જાણી ગયો છું, તો આપણે એને દંડવત કરી દેવા. સમજો, તમે માયાને પણ પૂરેપૂરી જાણી નહીં શકવાના, બરાબર છે? ભગવાનને પણ નહીં જાણી શકવાના, તો પછી ધંધો કયો નફાનો છે? ભગવાનને જાણવાનો પ્રયત્ન કરવો એ જ ને. માયાને પણ પૂરેપૂરી જાણી તો શકવાના નથી, તો એના કરતાં ભગવાનને જાણવામાં જેટલો પ્રયત્ન કરશો તો ફાયદો તો એ જ થવાનો જ ને. જગતમાં પણ લોકો, સ્ત્રી પુરુષો કામ ભાવે એકબીજાની જોડે રહી છે, પણ એનાથી કોઈનું કલ્યાણ થતું નથી. વચનામૃતના શબ્દો છે, ભગવાને કહ્યું સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં કામ ભાવે એકબીજા જોડે રહેતા હોય, એનાથી કોઈનું કલ્યાણ થાય છે? નહીં થતું. પણ ગોપીઓ ભગવાનને કામ ભાવે ભજી, અને કેવા કામ ભાવે ભજી તે તો તમે દસમ સ્કંદ રાત્રે સાંભળતો હશો, તમને ખબર જ હશે. કેટલા બધા વાક્યો સુખદેવજી એવા લખેલા છે કે ભગવાનને જોઈને એ લોકો એવું સામેથી કહેતી હતી કે ભાઈ અમે તમને જોઈને કામ ભાવથી પીડા પામેલી છે, બરાબર? અને જેમ કોઈ કામી વ્યક્તિ પોતાની કામનાની તૃપ્તિ માટે જે કંઈ પ્રયત્ન કરે એ બધા પ્રયત્નો ગોપીઓ કરતી હતી, પણ સામે કેરેક્ટર કોણ હતું? વિષય કોણ હતો? ભગવાન હતા. તો એનું કામ થઈ ગયું ને, બસ. સિમ્પલ વાત. માયાનો માણસ હોય કોઈ આપણા જેવો, તો એ મોક્ષ નહીં આપે, અટવાવું પડે અહીંયા. પણ સામે ભગવાન હતા, વિષય કોણ હતો? ભગવાન હતા. ભગવાન વિષય હતા એટલે ગોપીઓનું કામ તમામ થઈ ગયું. કામ તમામ જ થયું ને, સમજો. એટલે તો ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં શું લખ્યું? ભક્તિ કોના જેવી કરવી? ગોપીઓ જેવી. તો તમે વિચાર કરો, આ તો કામ ભાવે ભગવાનને ભજેલી. આવું? અરે ભાઈ, ભજેલી કેવી? પણ એને અખંડ સ્મૃતિ રહેતી હતી ને ભગવાનમાં. અહીંયા એ વાત છે કે આત્માનું જ્ઞાન જે છે તે તો એનો અપૃથક સિદ્ધ વિશેષણ, એ તો એને આત્મા જે છે એને જ્ઞાન છોડતું જ નથી. પણ આપણે આપણા જ્ઞાનનો શું કરીએ છીએ? દુરુપયોગ કરીએ છીએ માયાને જાણવામાં. આખી જિંદગી કાઢી નાખીએ માયાને જાણવામાં, પણ છેલ્લે તમે જુઓ તો તમારા હાથમાં કંઈ આવેલું જ નહીં હોય. પેલો રાકેશ ઝુનઝુનવાલા કહી ગયો ને એ પ્રમાણે કે જિંદગીને જાણવી હોય તો હોસ્પિટલ જાઓ ને સ્મશાન જાઓ. ને ત્રીજું કયું ગોપાલ સ્થાન? હોસ્પિટલ ને સ્મશાન. ત્રીજું પણ એક સ્થાન કયું? ના, એ કહે કે હોસ્પિટલ જાઓ અને સ્મશાન જાઓ. હોસ્પિટલના રૂમની અંદર તમે એકલા બેઠેલા હશો અને દુઃખી થતા હશો, તમને જે પીડા થતી હશે એ તમે પોતે એનો અનુભવ કરો. તમારી પાસે 500 કરોડ કે 1000 કરોડ ગમે તે હશે, પણ તમારું દુઃખ કોઈ બીજો નહીં લઈ શકે. અને સ્મશાન જાઓ ત્યારે તમને તમારી વાસ્તવિકતા ખબર પડે કે છેલ્લે તમારે અહીંયા જ આવવાનું છે. રાકેશ ઝુનઝુનવાલા કહેતો હતો. મોદી સાહેબ ઊભા થઈ ગયેલા એને જોઈને. એક વખત એવો હતો કે રાકેશ ઝુનઝુનવાલા આખું માર્કેટ ચલાવતા હતા, સમજો. લતા મંગેશકરનો છેલ્લો પત્ર કે ભાઈ અત્યારે હું લતા મંગેશકર છું, એ મને કંઈ કામનું નથી. આ હોસ્પિટલની રૂમની અંદર, આઈસીની અંદર મને પૂરી દીધી છે અને મારા મૃત્યુની રાહ જોઈને બેઠેલી છું. મૃત્યુ આવતું નથી ને જીવન જતું નથી. કંઈ ખબર પડી નહીં કે જીવન શું જીવવા. આ લતા મંગેશકરના પોતાના શબ્દો છે. હવે આટલા મોટા થઈ ગયા, ભારત રત્ન સુધી પહોંચેલા માણસ જો આવું કહેતા હોય તો આપણે એના કરતાં વધારે ભાગ્યશાળી છે કે આપણે જીવનનો મર્મ તો ખબર છે કે આપણે શું કરવાનું છે. એ લોકો આટલા મોટા થયા તો પણ એને ખબર નહીં પડી મરતા મરતા પણ કે મારે શું કરવાનું હતું, સમજો, બરાબર? અને અમુક શબ્દો તો એ લોકોએ લખેલા નહીં હોય, એને ભય કેટલો થતો હોય તે તો એ જ જાણતો હોય. કારણ કે આટલી મોટી નામના મેળવેલી હોય, લતા મંગેશકર આટલું મોટું નામ હોય, આટલા બધા એવોર્ડ મળેલા હોય ને આટલું બધું જીવનમાં મેળવું હોય ને હવે એ શરીર છોડવાનું આવે તે છૂટે? એ કેટલું અઘરું પડે, એ કેટલી તકલીફ પડે, સમજો, છોડવામાં. એના કરતાં આપણે ભગવાન સંબંધી જ્ઞાન હોય તો આપણે ખબર જ છે કે નામ જે છે એ તો કંઈ કોઈનું રહેતું નથી ને આપણું પણ રહેવાનું નથી. તો નામના પાછળ મહેનત કરવી એના કરતાં ભગવાનનું નામ નહીં દઈએ તો આપણું કામ થઈ જાય, સમજો. રામાનુજ વેદાંત આ બધી રીતે બહુ શ્રેષ્ઠ છે કે તમારી પાસે એક ક્રિસ્ટલ ક્લિયર ચોઇસ છે કે તમે આત્મા છો અને તમારા જ્ઞાનનો તમારે પૂરેપૂરો ઉપયોગ ભગવાનને જાણવામાં કરવાનો છે. કારણ કે ભગવાન જ તમારી સાથે છે, માયાને જાણવામાં કરવાનો નથી. કારણ કે માયાનું જ્ઞાન જે છે તે કેવું છે? ત્યાજ્ય છે, ગ્રાહ્ય નથી. ગ્રાહ્ય તો ભગવાન સંબંધી જ જ્ઞાન છે, બરાબર? ચાલો, એટલે કહેવાનું તાત્પર્ય આવું છે કે હું અજ્ઞ છું
એ અનુભવમાં હું એમ આત્માની એટલે અભાવ જ્ઞાન અભાવના ધર્મી રૂપે અને જ્ઞાનની અને અજ્ઞાનના પ્રત્યોગી રૂપે પ્રતીતિ થાય છે કે નહીં. હવે આને જરા શાંતિથી તમે સમજો કે એ શું કહેવા માગે છે. હું અજ્ઞ છું અર્થાત મારામાં આત્મામાં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ છે. અત્રે આત્મા એ જ્ઞાનના અભાવનો ધર્મી થયો અને જ્ઞાનનો અભાવ એ ધર્મ થયો અને જ્ઞાન એ અજ્ઞાનના અભાવનો પ્રતિયોગી છે. બહુ મસ્ત વસ્તુ આવી. શું છે કે ભાઈ આપણામાં જ્ઞાન રહ્યું તો જ્ઞાન આપણો ધર્મ અને આપણે પોતે જ્ઞાતા જે છે તે શું થયો? ધર્મી થયો. એટલે આત્મા પોતે ધર્મી થયો. પણ હવે કદાચ એવું હોય કે મારામાં અજ્ઞાન છે, કોઈ એવું કહે કે ભાઈ મારામાં જ્ઞાનની જગ્યા પર શું છે? અજ્ઞાન છે. તો એ અજ્ઞાન શું થયું? આત્માનો ધર્મ થયો અને આત્મા પોતે શું થયો? ધર્મી થયો. તો હવે અજ્ઞાન અને જ્ઞાન બંને એકબીજાના પ્રતિયોગી થયા ને. અજ્ઞાન અને જ્ઞાન બંને પ્રતિયોગી થયા કારણ કે આત્મા તો કોમન ફેક્ટર છે, ધર્મી તો કોમન છે. તો એક જગ્યા પર પેલો કહે કે હું મારામાં અજ્ઞાન રહ્યું છે, બીજી જગ્યા પર કે મારામાં જ્ઞાન રહ્યું છે. તો મારામાં જ્ઞાન રહ્યું કે અજ્ઞાન રહ્યું? મારામાં એટલે આત્મા જે છે તે તો કોમન વસ્તુ છે, સામાન્ય છે. તો એ જ્ઞાન જે છે તે અજ્ઞાનનું શું થઈ ગયું? પ્રતિયોગી થઈ ગયું. બસ રામાનુજાચાર્ય અહીંયા એ કહે છે કે ભાઈ જો તમે એવું કહો કે અજ્ઞાન આત્મામાં અજ્ઞાન રહેલું છે તો પછી એ જ્ઞાનનું શું થઈ ગયું? પ્રતિયોગી થઈ ગયું સીધું. બરાબર છે. આ રીતે એનો એમણે રામાનુજાચાર્યએ જવાબ આપેલો. એટલે જ્ઞાન એ જ્ઞાનના અભાવનો પ્રતિયોગી છે. જ્ઞાનનો અભાવ કોણ? અજ્ઞાન. બરાબર. ચાલો, જો આ લોકો અભાવને ભાવને આવું લખે, જ્ઞાનનો અભાવ એટલે અજ્ઞાન, જ્ઞાનનો ભાવ એટલે જ્ઞાન. તમે એમ કહો કે ભાઈ મારી પાસે 100 રૂપિયાનો અભાવ છે એટલે શું છે? 100 રૂપિયા નથી. તમે એમ કહો કે ભાઈ મારી પાસે 100 રૂપિયા જેટલો ભાવ છે એટલે તમારી પાસે 100 રૂપિયા છે અત્યારે. સમજ પડે છે? આ બધી સાંકેતિક ભાષા છે આ લોકોની. બરાબર. ચાલો, એમ કહેતા હો તો જ્ઞાન અભાવના અનુભવ એ પ્રતિથિથી વિરુદ્ધ હોય સંભવતો નથી થતી, સંભવતો નથી. એટલે શું છે? સાંભળો. જ્ઞાન અભાવનું પ્રતિયોગી જ્ઞાન હાજર છે તો જ્ઞાન અભાવને હોવાનો અવકાશ જ નથી. હવે તમે એમ કહો કે મારામાં અજ્ઞાન રહેવું છે તો અજ્ઞાન રહેવું છે એવું તમે જાણો તો છો જ ને. તો તમે જાણો છો એનો મતલબ શું છે? તમારામાં જ્ઞાન રહેવું છે કે તમારામાં અજ્ઞાન રહેવું છે એને તમે જાણો છો. એટલે આ કેવી વાત છે? અમારા ઘરે કોઈ પૂછે ને રાત્રે 10 સાડા 10 પછી, ઓ પાણી આપજો નહીં, એટલે પેલો શું કહે? ભાઈ હું સૂઈ ગયો છું, તું પાણી જાતે લઈ લે. હવે પેલો સૂઈ ગયો હોય તો એવો જવાબ આપે? પણ અમારથી આવી રીતે કહી. તમે સમજી ગયા? બસ આ વાત છે અહીંયા. પેલો એમ કહે કે ભાઈ હું અજ્ઞાની છું, કોઈ એમ કહે તો એ અજ્ઞાન છે, એનામાં એવું રહ્યું, એનામાં અજ્ઞાન રહ્યું છે. બરાબર છે. તો એનામાં અજ્ઞાન રહેવું એ જાણે છે એ રોએ, તો એનામાં અજ્ઞાન રહેવું છે એ બાબતનું એને જ્ઞાન છે. બહુ વિચિત્ર વાત છે ને? પણ છે વિચિત્ર, પણ છે તો ખરી જ. સમજો, પેલો કંઈ મારી 10,000 સુધીની કેપેસિટી છે પણ આજે મારી પાસે નથી. કેપેસિટી કેટલી છે એની? 10,000 સુધીની છે પણ આજે મારી પાસે નથી, એટલે આજે આપવાનો નથી. આ એવી વાત છે કે ભાઈ મારામાં અજ્ઞાન રહેલું છે. પેલો એવું કહે કે ભાઈ મારામાં અજ્ઞાન રહેલું છે, તો એ જાણે છે ને એનામાં અજ્ઞાન રહેલું છે. તો જાણે છે એનો મતલબ શું થયો? કે એનામાં જ્ઞાન રહેલું છે. કઈ બાબતનું? કે મારામાં જ્ઞાન રહેલું છે, એટલે મારામાં અજ્ઞાન રહેલું છે એ બાબતનું એને જ્ઞાન છે. એટલે જ્ઞાન તો આત્માનો અપૃથક સિદ્ધ વિશેષણ છે જ. તમે સમજી ગયા મારી વાત? બાકી અજ્ઞાન છે, એને અજ્ઞાન એનામાં રહેલું છે ખબર કઈ રીતે પડે? સમજો, કોઈ એમ કહે કે મારી પાસે રૂપિયા છે કે નહીં એ મને નથી ખબર. અરે ખબર તો હોય જ ને, પણ એ તમને જણાવવા માંગતો નથી. એટલે એ તમારે સમજવાનું કે આને મને આપવા નથી એટલે મને શું કહે છે? મને ખબર નથી. સમજ્યા? પેલા અમુક જણા જવાબ નહીં આપે, હું વિચારીશ. હવે એમાં વિચાર શું કરવાનો? કંઈ તું તાજમહલ પર કંઈ ઝંડો ફરકાવવા જવાનો જ કે વિચાર કરવાનો? હા કે નાનો જવાબ આપીને નહીં કે વાત પૂરી થાય અહીંયા. આમાં કંઈ મુમતાઝ મહેલની જે કોઈ પણ પેલી કબર છે એની ઉપર જઈને એને કંઈ આઈ લવ યુ થોડું લખવાનું જ. હવે 500 વર્ષ પહેલાં પછી એ લખવાનું હોય તો વિચાર કરવા જાય એ રહ્યો કે ભાઈ બહુ મોટું મગજમારી થઈ જાય. સમજો, હવે એવું તો એને કંઈ લખવાનું નથી તો પેલો કે હું વિચારીશ. મેં એમાં વિચારવા જેવું કાં કંઈ છે?
કંઈ બહુ મોટી બાબત હોય ને પેલો કંઈ તો હું વિચારીશ, પણ નાની બાબતમાં હોય હા કે ના, તો ભાઈ હા કે ના પાડ ને, સમજો. હા, પેલો કંઈ મમ્મીને પૂછીને કહીશ. હવે તું 45 ને 50 વર્ષ હવે મમ્મીને હું પૂછવાનું? પેલો કંઈ બાપાને પૂછીશ. એટલે બાપાને પૂછવા જઈ ગયેલો, તું જવા દે, હવે મારે કંઈ કહેવું નથી બીજું કંઈ. હા ભાઈ, બાપા કહે કે છોકરાને પૂછીશ. અને આપણે ગોળ ગોળ રમાડ્યા કરે બધા. આપણે ગાંડા છીએ કંઈ? આપણે કંઈ ઘાસ ખાઈએ છીએ? જો કે ખાઈએ તો છે, પણ એવું એને થોડું કહેવાય કે હું ઘાસ ખાઉં છું. એટલે લોકો એ બધી પાછી એક બીજી મગજમારી, બધા પોતપોતાને સ્માર્ટ સમજે, બધાને જ એવું છે કે હું બહુ હોશિયાર, બધા એકબીજાને મૂર્ખ બનાવે. બધા કહ્યું મને કહેવાય, અરે ભાઈ તને તું એને બનાવે તો તને પણ કોઈ બનાવે જ છે, પણ બધા પાછા એ તુમાખીમાં જ જીવે છે કે હું જ એને બનાવું, મને કોઈ બનાવવો નહીં જોઈએ. પાછું બધાને એવું છે કે તું સાચું બોલવો જોઈએ, પણ પોતે જુઠ્ઠું બોલે. હું આગ્રહ રાખું સત્યનો તમારી પાસે કે તમે મને જે બોલો તે સત્ય બોલવા જોઈએ, પણ હું પોતે પાછું જુઠ્ઠું બોલું. કેમ? મને ભય શું છે કે હું સાચું બોલીશ તો મારી બધી પોલ ખુલી જશે. હું ભાઈ તમે કંઈ બોલો તો ના એ સાચું બોલતો એમ કહીશ, એટલે મને આગ્રહ તો સત્યનો જ છે, પણ હું પોતે જુઠ્ઠું બોલીશ. બસ આ વાત છે અહીંયા, કે પોતાનામાં રહેલા અજ્ઞાનને પેલો જાણે છે, એનો મતલબ એ જાણપણું એનામાં રહેલું છે. હું નથી જાણતો એ જે તમે કેવું છો એનો મતલબ જ એ કે તમારી અંદર જ્ઞાન રહેલું છે કે તમે એને નથી જાણતા. સમજ પડી ગઈ? એ અહીંયા કહી છે. ચાલો, એટલે શું છે? જ્ઞાન અભાવનું પ્રત્યોગી જ્ઞાન હાજર છે, બરાબર. તો જ્ઞાન અભાવને હોવાનો અવકાશ જ નથી, એટલે જ્ઞાનનો અભાવ હોય એવી કોઈ વસ્તુ જ નથી. એટલે રામાનુજાચાર્યએ કહ્યું એ પ્રમાણે આત્મા તા જ્ઞાન, જ્ઞાન તા આત્મા, એ હોવાનું ને હોવાનો જ. જ્ઞાનનો અભાવ છે, આત્મા છે તો જ્ઞાનનો અભાવ છે એવી કોઈ વસ્તુ કે એવી કોઈ ક્રિયા થતી જ નથી કોઈ દિવસ. જ્ઞાનનો દુરુપયોગ કરે છે જીવ, પણ અભાવ તેનો હોતો જ નથી. હા, અમુક એવી સ્પેસિફિક અવસ્થાઓ હોય છે, જ્યારે મૂર્છા અવસ્થા કહે ત્યારે, સુસુપ્તિ અવસ્થા હોય ત્યારે આત્માનું જ્ઞાન જે છે તે પ્રકાશિત નહીં થતું, પણ જ્ઞાન તો ત્યારે પણ હોય છે. દાખલા તરીકે રાત્રે તમે સુસુપ્તિમાં સૂઈ ગયો તો કોઈ ઉઠાડે તો ઉઠતા નથી બાજા, ઉઠી જાઓ ત્યારે તમે ભૂલી જાઓ કે તમે કોણ છો. તને તું ભૂલી જાય જ ભાઈ કે તું કનૈયો છે. કોઈ દિવસ સવારે તને લખીને આપવું પડ્યું, પેલા પિક્ચરમાં બધા એવી રીતે કે તું કનૈયો છે, તું કનૈયો છે, તું કનૈયો છે, પેલા ફોટા બોટા પાડવા પડે જ કંઈ ગજનીની જેમ. મારી વાત સમજ્યા તમે? એટલે સુસુપ્તિ અવસ્થા એ અવસ્થાના ભેદે કરીને પેલો જીવ અજ્ઞાન અવસ્થામાં જાય છે. જીવ અજ્ઞાની નથી, અવસ્થા એવી છે કે જેને કારણે એ પોતે જડપણે વર્તે છે કે અજ્ઞાન અવસ્થામાં ગયો. પાછો એ અવસ્થામાંથી સુસુપ્તિમાંથી પાછો જાગ્રતમાં આવે, અજજાગ્રતમાં હોય તો પણ આ કરે, પણ તરત પાછો જવાબ તો આપે. રાતે 1:30 વાગે બી જવાબ તો આપે. તમે સમજો ભાઈ, 1 મિનિટ ઊભો રહે, જરા વિચારવા દે. ઊંઘમાંથી ઉઠેલો છું, 1 મિનિટ ઊભો રહે, પણ પછી આમ લાઇટ ઝપકે, ઓકે ચાલો બધું બરાબર છે, જવાબ બરાબર જ આપે. એને હોય તો જ્ઞાન, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે આમાં કહ્યું એ પ્રમાણે, જ્ઞાન અભાવ જે છે એનો અવકાશ છે નહીં. એવું કંઈ હોતું જ નથી કે જ્ઞાનનો અભાવ હોય. ઘટાભાવ જેમ ભૂતળથી જુદો નથી, તેમ જ્ઞાન ભાવને આત્મા એટલે જ્ઞાન ભાવના અધિકરણ રૂપ માનો તો પણ આત્મા અધિકરણ છે, એટલે જ્ઞાન ભાવનો અવકાશ નથી. આત્મા જે છે તે કોણ છે? જ્ઞાનનો અધિકરણ છે, આશ્રયદાતા. તો એ આત્મા જ્યાં રહેવાનો ત્યાં જ્ઞાન રહેવાનું ને રહેવાનું. ઘટાભાવ એટલે ઘટ, જે કોઈ પદાર્થ જે છે તેનું પૃથ્વી જે છે તે અધિકરણ છે, કારણ કે બધું પૃથ્વીમાંથી જ બનેલું છે. તમે જ્યાં સોલિડ વસ્તુ બધી જો તેમાં શું છે? મોસ્ટલી બધું વધારે પૃથ્વી તત્વ જ છે ને. તો ઘટાભાવ જે છે તે શું છે? ભૂતળથી જુદો નથી. આ જમીનથી જુદો થોડું, કે અધ્ધર થોડું છે આ બધું કંઈ. ભૂતળ જે છે જમીન પર જ છે ને આ બધું. તે પ્રમાણે આત્મા જે છે તે કોઈ દિવસ જ્ઞાનથી જુદો પડતો નથી. આત્મા હોય એટલે જ્ઞાન હોય જ એની જોડે, સમજો, બરાબર. એટલે કોઈ એમ કહે કે ભાઈ હું નથી જાણતો, હું નથી જાણતો, હું નથી જાણતો, એ નથી જાણતો એ એટલા માટે નથી જાણતો કે અત્યાર સુધી એ વિષયના એ યોગમાં નથી આવ્યો, એ રીતે નથી જાણતો. મારી વાત સમજજો. તમે જ્યાં સુધી એ વિષયના યોગમાં નથી આવ્યા એટલે એને નથી જાણતા, પણ એ વસ્તુ એ નહીં સાબિત કરતી. વિષય નવો છે, પણ એનાથી એ સાબિત નહીં થતું કે તમારામાં જ્ઞાન નથી. સમજો, આ મેઇન પોઈન્ટ છે રામાનુજ વેદાંતનો.
તમે એમ કહ્યું કે તમને રામાનુજ વેદાંત અઘરું પડે છે કે બહુ અઘરું છે, તકલીફ પડે સમજવામાં. કેમ? તમારા માટે આ વિષય નવો છે. પણ હું અત્યારે તને પૂછું કે ભાઈ ટાયર ટ્યુબ જે છે તે આ કંપનીની એનો ભાવ શું છે, તો ફટાક દઈને મોઢે બોલશે. ઘરે દુકાનમાં જઈને લિસ્ટ જોવું પડે છે. કેમ? વિષય જે છે એનાથી તમે પરિચિત છો. હવે જો તમને જ્ઞાન જ નહીં હોય તો ટાયર ટ્યુબનો ભાવ કઈ રીતે યાદ રહે? અને આ કેમ અઘરું લાગે? એટલે ટાયર ટ્યુબનો ભાવ અઘરો નહીં લાગતો. અને આ અઘરું કેમ લાગે છે? આ વિષયથી આપણે પરિચિત નથી. અને ટાયર ટ્યુબ રોજબરોજના આપણા પરિચયમાં આવી ગઈ. એટલે આપણે ટાયર ટ્યુબનો ભાવ કોઈ ઊંઘમાં પણ પૂછે, ભાઈ ઓ ભાઈ કાલે વધી ગયેલો 25 રૂપિયા, યાદ આવે જ ને તરત? આઈડિયા આવી ગયો તમને? એટલે જ્ઞાન તો છે જ, તમે સમજો. જ્ઞાન કોઈ દિવસ જુદું નહીં પડતું આત્માથી. વિષય જે છે તે પરિચયમાં હોય એ વિષય તમને તરત યાદ આવે. જે વિષયનો પરિચય ન હોય તો વિષય બદલાયા કરે છે. એટલે તમે કહો કે ના ભાઈ એ વિષયનું મને ખબર નથી, પણ તમે એમ કહો કે મારામાં જ્ઞાન જ નથી, તો એ વાત ખોટી છે. જ્ઞાન તો છે જ, પણ વિષય જે છે તે બદલાયા કરે છે. એટલે અમુક વિષય તમારા જ્ઞાનની ત્રિજ્યાની અંદર નહીં આવેલા હોય, એટલે એનો તમને પરિચય હોય નહીં. હવે તમે સમજો, પરિચય જે છે એમાં પણ પાછું અલગ અલગ છે. અમુક એવા છે કે જેને તમે પૂરેપૂરા જાણતા હો ઉપરથી નીચે સુધી, અને અમુક વિશે તમે પૂરેપૂરા ન જાણતા હો, કારણ કે એનો યોગ તમને એક સમાંતર ન થતો હોય. દાખલા તરીકે તમે કોઈક જ વખત બજારમાં શાકભાજી લેવા ગયા, કોઈક જ વખત, અને તમને કોઈ પૂછે લીંબુ કેટલા રૂપિયા કિલો મળે છે, તમે કોઈ યાર નહીં ખબર, આ મારો વિષય નથી. હવે લીંબુ કેટલા રૂપિયા કિલો મળે છે એ બહુ અઘરો વિષય છે? બહુ અઘરો વિષય છે? કંઈ બહુ એમાં કંઈ બહુ મોટું કંઈ એમાં કંઈ ફિઝિક્સ કે કેમેસ્ટ્રી ભણવાનું છે? પણ એ તમારા પરિચયમાં નથી એટલે નહીં ખબર. તમે સમજ પડી એટલે એવું માનીએ ને આપણે, સમજો કે આ વસ્તુ અઘરી છે ને આ વસ્તુ નથી અઘરી. અઘરું કે સહેલું કંઈ નથી, એ વિષયનો તમને પરિચય નથી. એટલે જે વિષયનો પરિચય નથી એ તમને અઘરો લાગે, જે વિષય તમારા પરિચયમાં આવે તે તમને સરળ લાગે. ખાલી એક જ વ્યક્તિ એવી છે કે જે સતત તમારા પરિચયમાં હોય છે તો પણ તમને આખી જિંદગી અઘરી લાગે. કાકા સમજી ગયા? સમજી ગયા તમે? ભાઈ પણ સમજી. એ તો તમે બધા અનુભવી માણસ છો, તમે લોકો અનુભવી. એ તમને આખી જિંદગી અઘરી લાગે. તમે વિચાર જ કર્યા કરો કે આને હું સમજી જ નહીં શકતો. એ કંઈ તમે બહાર નહીં લઈ જતા, બરાબર? પછી તમે એને બહાર લઈ જવાનું ચાલુ કરો તો એ કંઈ ઘરના કામ નહીં થતા. પછી તમે કહો ઘરના કામ કરી લે, તમે બહાર જ નહીં લઈ જતા ને. તમે કહો કે આને બહાર લઈ જવી કે ઘરના કામ કરાવવા, કંઈ સેટ જ નહીં થતું. પણ એ કોઈનું નહીં સેટ થયું. શિવજીનું સેટ નહીં થયું તો તમારું કાંથી સેટ થવાનું? તમે સમજ્યા મારી વાત? એટલે તમે એક વિષય એવો છે કે ગમે એટલે એના પરિચયમાં હો, પણ તમે એવું ન કહી શકો કે આ વિષયને હું પૂરેપૂરો જાણું છું. કહી શકો જ કોઈ છાતી ઠોકીને 20 વર્ષ 30 વર્ષ, ભાઈ તમારા લગ્નને કેટલા વર્ષ થયા? 50 વર્ષ થઈ ગયા ને? હવે આ લગ્ન 70 લગ્નને નહીં થયા 50 વર્ષ, લગ્નને 50 વર્ષ થયા, ગોલ્ડન જ્યુબિલી થઈ ગઈ, તો પણ એક કાકા હજુ એવું કહે છે કે ભાઈ પરિચયમાં પૂરેપૂરો નથી. કેમ? મેં કહ્યું એવી જ પરિસ્થિતિ હોય તા. એટલે એ વિષય એવો અઘરો છે, એમાં એમનો વાંક નથી. એ વિષય જ એવો છે કે બહાર લઈ જાઓ તો કહે કે ઘરના કામ નહીં થતા, તમે ઘરમાં જ નહીં રહેવા દેતા. અને તમે ઘરમાં રહેવા દો, તમે કંઈ બહાર ફરવા તો લઈ જાઓ, એમ કહે કે અમે લોકો કંઈ અહીંયા ઘરની મજૂરી કરવા થોડા આવેલા. હવે તમે કન્ફ્યુઝ કરો આમાં કરવું શું? પછી થાય કેવું, તમે ફ્રી હોવ ત્યારે એને ઘરનું કામ હોય, સમજો. પછી એ આડે દિવસે કહે કે આજે જવાનું, તમે કહો તો દુકાન કામ ધંધા કોણ કરે? પેલા ભાઈને કેટલો હસવું આવે છે. સમજ્યા મારી વાત? એટલે આ બધા અઘરા વિષય, એ વિષય બહુ અઘરા છે. બાકી બીજા વિષય કેવો હોય, તમે એના જેમ યોગમાં રહેવું એમ જેમ જેવું પહેલાં એ ઇન્દ્રિયોમાં, પછી અંતઃકરણમાં ને પછી જીવમાં એ વિષય આવી જાય તમારા, એટલે એમાં કોઈ તકલીફ નહીં પડે. એટલે વિષય કોઈ અઘરો કે સરળ એટલો નથી હોતો, તમને એનો પરિચય જોઈએ. હવે સમજ્યા? જ્ઞાન તો રહેલું જ છે આપણા બધામાં. એટલે કોઈ કાલથી એવું કહેતા નહીં મને કે ભાઈ મને આવડતું નથી, કે હું જ્ઞાની નથી, કે હું ગાંડો છું, કે હું ઘગો છું, કે મને સમજ નહીં પડતી. વાંક આમાં કોઈનો નથી, આપણો પોતાનો વાંક છે કે આપણે એને બરાબર સમજવાનો પ્રયત્ન નહીં કરતા. આપણી આળસ છે, બાકી વિષયમાં કંઈ હોતું નથી. બરાબર? તમને અત્યારે ચાલો 100%ની પણ 60-70% રામાનુજ વેદાંત પણ ખબર તો પડવા માંડી ને.
આમાં શું કહેવા માંગે તે ખબર તો પડવા માંડી ને, અહીંયા આવીને બેસતા થાય તો ખબર પડી ને. બાકી તમે આખી જિંદગી એના ડરિયા કરો, ઓ શ્રીભાષ્ય બહુ અઘરું, બહુ અઘરું, આનંદ શંકર ધ્રુવવાળું તો બહુ અઘરું, તો બહુ અઘરું તો અઘરું જ રહી જાય પછી, કારણ કે તમે વિષયને પકડતા નથી. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.